સાવરકુંડલા ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જન્માષ્ટમીના પવિત્ર પર્વે સાવરકુંડલાના જરૂરિયાતમંદોને અનાજ, કરિયાણું તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનું કીટનું વિતરણ કરવામાં આવ્યું। મહાકાળ ચોક ખાતે આવેલ શોપિંગ સેન્ટરના કેમ્પસમાં આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કીટમાં તહેવાર પર જરૂરી 9 ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી પરિવારો તહેવારની ઉજવણી સુખદ રીતે કરી શકે। ખાસ કરીને સાવરકુંડલામાં ચાલતા 3 છાશ કેન્દ્રમાં આવતા પરિવારો માટે આ સહાય મધ જેવી મીઠી લાગી હતી। છેલ્લા 8 વર્ષથી ખેતાણી પરિવાર સાવરકુંડલા શહેરમાં 1800 પરિવારોને નિઃશુલ્ક છાશનું વિતરણ કરી રહ્યું છે। તેમજ ઉનાળામાં આ પરિવાર દ્વારા 7 છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેમાં ગાયત્રી મઠ અને ઉતાવળા હનુમાન મંદિર તેમજ જલારામ મંદિર ખાતે નિયમિત વિનામૂલ્યે છાશ કેન્દ્રો ચાલે છે, જેમાં જન્માષ્ટમીના પર્વે આ પરિવારે માનવ સેવાના આ મહાયજ્ઞમાં રાશન કીટનું વિતરણ કરીને પોતાની સેવા ભાવના દર્શાવી હતી। આ સેવામાં સહભાગી થનારા મહાનુભાવો હરીશભાઈ બી ગાંધી, આર્કિટેક્ટ મુંબઈ, ઉમંગભાઈ ગાંધી, આર્કિટેક્ટ મુંબઈ, મેહુલભાઈ વ્યાસ, ઇન્ડિયન રેડ ક્રોસ તેમજ પ્રદીપભાઈ જોશી, વરિષ્ઠ પત્રકાર જયંતિભાઈ વાટલિયા, ટ્રસ્ટી શ્રી નેતન કેળવણી મંડળ, મુકેશભાઈ ત્રિવેદી, પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ, વિદુલાબેન સૂચક અને યોગેશભાઈ ઉનડકર, પત્રકાર શ્રી સતીશભાઈ પાંડે, સામાજિક કાર્યકર કૌશિકભાઈ, તુલસી પ્રયોજન, શૈલેષભાઈ સરખાવાળા તેમજ નંદલાલભાઈ સાડિયાર સામાજિક કાર્યકર દ્વારા આ સેવા યજ્ઞમાં સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે। ખેતાણી પરિવારના આ ઉમદા કાર્યની સમગ્ર શહેર દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે। રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવરકુંડલા। માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન હાલ મુંબઈ સાવરકુંડલાવાળા તરફથી અંદાજે 1500 કીટનું જન્માષ્ટમીના તહેવારોનું અનુલક્ષીને વિતરણ કરવામાં આવ્યું, જેમાં અનાજ, કરિયાણાની કીટ દરેકને આપવામાં આવી તેમજ 9 વસ્તુ અંદર આપવામાં આવી, જેમાં ચણાનો લોટ, મેંદો, રવો, મમરા, ગોળ વગેરે વસ્તુ આપવામાં આવી છે। વર્ષમાં 4 વખત આ રીતે વાર તહેવારો ઉપર માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર તરફથી આપવામાં આવે છે।